સરકારમાં પબ્લિક એકાઉન્ટ કમિટી એણે એવું કીધેલું છે કે જીએસટી જે છે એની અંદર અમુક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, એટલે એને ડામવા માટે, એનો સામનો કરવા માટે જીએસટી 2.0 લાવવું જોઈએ. પીએસસી પબ્લિક એકાઉન્ટ કમિટી જાહેર હિસાબ સમિતિએ એવું કીધેલું છે કે જીએસટી 2.0 ની તાતી જરૂર છે. જીએસટી 2.0 જે છે લાવવું જોઈએ. તો કે એવો તો શું વાંધો છે? પહેલો વાંધો પબ્લિક એકાઉન્ટ કમિટીને એ રાખ્યો કે જીએસટી અંતર્ગત એક કોમ્પેન્સેટરી ફંડ બનાવવામાં આવેલું હતું. આ કોમ્પેન્સેટરી ફંડ અંતર્ગત રાજ્યોને, સ્ટેટ્સ એને જીએસટીના કારણે જે કોઈ પણ નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે આ કોમ્પેન્સેટરી ફંડમાંથી રાજ્યને જે છે એ પૈસા આપવામાં આવશે. પરંતુ રાજ્ય જે છે એ લોકોને આ પૈસા સમયસર મળી રહ્યા નથી, તો એ લોકો આની ફરિયાદ કરી રહ્યા છે કે આમાં ઘણું બધું ડિલે થાય છે અને પૈસા મળતા નથી. એનો મુખ્ય બીજો ઇસ્યુ એ છે કે પબ્લિક એકાઉન્ટ કમિટીએ નોટ કર્યું કે સીએજી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એની અંતર્ગત આ કોમ્પેન્સેટરી ફંડ, જીએસટી અંતર્ગત જે કોમ્પેન્સેટરી ફંડ જે છે એનું ઓડિટ કરવામાં આવતું નથી. સીએજી